ભરૂચના ભુલાવ સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે ભાજપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અન્ય નેતાઓએ હાજરી આપી હતી। સાંસદ મનસુખ વસાવાએ પરંપરા મુજબ પૂજન સામગ્રીનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુજરાતના બજેટની વિગતો આપી હતી। તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે। દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે 46 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે। જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે અને ભારભૂત બેરેજ જેવા પ્રોજેક્ટ્સને પણ મોટી રકમ ફાળવવામાં આવી છે। પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ કરી 800 બેઠકનું સંકુલ બનાવવામાં આવશે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચના વિકાસની વાત કરી હતી। તેમણે પ્રજા અને પત્રકારોને જિલ્લાના વિકાસમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું। 7 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાએ મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી। કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી। હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ, ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું આ હોળી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કેમ કે હોળી પર્વ એ રંગોત્સવનો પર્વ છે, આનંદ ઉલ્લાસનો પર્વ છે। આ પર્વ નિમિત્તે સમગ્ર જે કંઈ રોજગારી મેળવનારા લોકો પણ છે જે ભરૂચમાં આવતા હોય છે, એ પણ પોતાના વિસ્તારમાં જઈ અને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે હોળી ઉત્સવ ઉજવતા હોય છે। અને આ સમગ્ર જે 15 દિવસનો હોળાષ્ટકનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે। અને એ પ્રમાણે આજે ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો આવ્યા છે, માનનીય સાંસદ શ્રી આ દર વર્ષે જે હોળીનો પર્વ આપ લોકો સાથે ઉજવે છે એ રીતે અમે પણ આજે સંમિલિત થયા છે। માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો પણ આજે ઉપસ્થિત છે। અને એમની વચ્ચે આજે આપ પત્રકાર મિત્રોની સાથે જે હોળી રમવાનો અમને પણ એક અનેરો મોકો મળ્યો છે, એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ કે ચાલો આજે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે પણ આપણે હોળી ઉત્સવ ઉજવ્યો। આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે। એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તહેવાર હોળી પર્વ, હોળી ધૂળેટીનો પર્વ। આ હોળી ધૂળેટી પર્વને એકબીજાની શુભેચ્છા આપવા માટે આજે કેટલાક મીડિયાના મિત્રો સાથે મારે મળવાનું થયું। અમે બધા મિત્રોને એકબીજાની હોળી પર્વની શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે મારી સાથે નવા વરાયેલા જિલ્લા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તથા એના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય સૌ પાર્ટીના મિત્રો ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહ્યા। હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરિત શક્તિ પર દેવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય। આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે। અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છાની સાથે સાથે રંગોત્સવની પણ અમે શુભેચ્છા હું પાઠવું છું। અને આવનારું વર્ષ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલ્લોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં, એવી આશા રાખું છું। ભારત માતા કી જય। સૌ ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ, સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ। ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ। હું ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।